નમસ્કાર, હું છું નિશા રાજન. વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. આશા વર્કરો ફરી એકવાર પડતર પ્રશ્નોને લઈ આંદોલન છેડ્યું. વડોદરા જિલ્લાની શહેરની આશા વર્કર બહેનોની માંગણી પૂરી ન થતા આજે ફરી આંદોલન છેડાયું. પડતર પ્રશ્નોના ઉકેલતા ગુજરાતમાં 1 લાખથી વધુ આંગણવાડી બહેનો, 40,000થી વધુ આશા વર્કર સહિત ફેસિલિટેટર બહેનોએ સરકાર સામે બાયું ચડાવી છે. છેલ્લા ઘણા સમયથી આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટેટર બહેનો દ્વારા રાજ્ય સરકારને વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કેટલીક માંગણીઓ સ્વીકારાઈ ન હતી. તેમજ તેનો ઉકેલ ન આવતા ફરીથી આશા વર્કર બહેનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજ્ય સરકારમાં બહેનો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિવિધ માંગણીઓ લઈને રજૂઆત કરવામાં આવેલી છે, પરંતુ હજુ સુધી કેટલાક પ્રશ્નોનું નિરાકરણ આવેલ નથી. મોબાઈલ ડેટા એન્ટ્રી સહિતની મુખ્ય કામોનો બોજ વધતો જાય છે અને તે પ્રમાણમાં સરકાર દ્વારા બહેનોને વળતર ચૂકવવામાં આવતું નથી. ગુજરાત રાજ્યની 2022માં વિધાનસભાની ચૂંટણી પહેલા સમાધાન કરેલું, પરંતુ તેનો પૂર્ણ અમલ થયો નથી. આશા વર્કર બહેનોને 6 માસથી વધુ સમયથી ₹2500નો વધારો કે ઇન્સેન્ટિવ રકમો ન ચૂકવાતા બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિવિધ માંગણીઓ સાથે આજે દેખાવ કર્યા હતા. સાથે સરકાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. આંદોલનમાં 1000થી વધુ બહેનો જોડાઈ હતી. અમે અહીંયા આગળ કાલે ડભોઈ રંગપન બાગમાં હતા. 16 અને 17 તારીખે અમે અહીંયા કલેક્ટર કચેરી આવ્યા છે, કારણ કે અમને એટલી બધી કામગીરી છે, કામગીરીના પ્રમાણમાં વેતન મળતું નથી. તો અમે સરકારને એવી માગણી અમે કરી છે કે અમને સરકારી કર્મચારી ઘોષિત કરો અને અમને પેન્શન પાત્ર પેન્શન આપો. રજિસ્ટરો કાં તો મોબાઈલ, બેમાંથી એક કામગીરી કરાવો. સરકાર અમને એટલી બધી કામગીરી કરાવે છે મોબાઈલમાં. હવે મોબાઈલમાં કામગીરી કરે છે. મોબાઈલ એ લોકોએ 6 વર્ષથી આપ્યા છે. મોબાઈલ કશું જ ચાલતા નથી, ઠપ થઈ ગયા છે. અમે પોતાના સ્વ ખર્ચે અમે મોબાઈલ લઈ અને મોબાઈલમાં કામગીરી કરીએ છીએ. અમારા પોતાના મોબાઈલમાં રજિસ્ટરોમાં પણ એટલી કામગીરી કરવાની, મોબાઈલમાં પણ એટલી કરવાની. તો અમારે સરકારને એટલી નમ્ર વિનંતી છે કે અમે જ્યારે છૂટા થઈએ છીએ ત્યારે કંઈ ગ્રેજ્યુટી મળે. ગ્રેજ્યુટી હવે બહેનોને, કોઈ બહેનોને 30,000, કોઈ બહેનોને 50,000 નોકરીના પ્રમાણમાં. હવે 2-3 બાળકો હોય સાહેબ, હવે 30,000, હવે અમારી ઉંમર થઈ ગઈ હોય, હવે એમાં બધા છોકરાઓની નજર હોય. 30,000, 50,000 કેટલા દિવસ ચાલે હે? અને હવે આ બહેનોને કોણ રાખે? બહેનોને જો 10,000 બી પેન્શન મળતું હોય તો એક આશરો છે અમારી બહેનોને. અત્યારે મારી કેટલી છુટ્ટી થયેલી બહેનો બાય તરીકે કામ કરે છે, કોઈ મંદિરના પગથિયે બેસીને ભીખ માંગે છે. તો સરકાર આટલી બધી ક્રૂર છે અમારા માટે, આટલી બધી નિર્દય છે. સરકારના આટલા બધા મેળા અમે શોભાવ્યા છે કે અમે દરેક જગ્યાએ જ્યાં બી મેળો હોય, આંગણવાડી, ICDS આગળ હોય, ચાલો બહેનો આ બસ ભરીને લાવવાની, બહેનો 2 બસ ભરીને લાવવાની, બહેનો 3 બસ ભરી. અમે તરત જ જઈ વિસ્તારમાં જઈ અને અમે બહેનોને લઈને આવીએ છીએ. અને એમના વિધાઉટ યુનિફોર્મમાં અમે મેળામાં આવીએ તો અમારે યુનિફોર્મ નહીં પહેરીને આવવાનું, કેમ કે અમે આંગણવાડી કર્મચારી છે. ત્યાં બધાને જાહેર થઈ જાય કે આંગણવાડી બહેનો કામ કરે છે. એટલા માટે અમે બધા બહેનો વિધાઉટમાં બધી પબ્લિક લઈને આવીએ છીએ. આજે સરકારે અમને યશોદા માતાનું બિરુદ આપ્યું છે. યશોદા માતા આવી રીતે કેટલા સમયથી એમની માંગે પૂરી કરવા માટે આવી રીતે રોડ પર ઉતરી છે, રસ્તે રજડે છે, આટલી ભીખ માંગે છે. તો અમને એવું સરકારને કહેવું છે કે તમે આટલા બધા ક્રૂર છો કે જશોદા માતાનું બિરુદ આપ્યું. જશોદા માતાની આટલી ઇજ્જત કરો છો તમે, આટલી ઇજ્જત કરો છો જશોદા માતાની કે એમને આટલા પોતાના પગાર વધારવા માટે એમને આટલી બધી હદ પર જવું પડે, જ્યાં એટલી ગંદકી હોય, કચરો હોય, ધૂળ હોય, માટી હોય, કેટલું છાણવાસીદું હોય, તડકો હોય, ઠંડી હોય, વરસાદ હોય, બધામાં જેટલી અમે બૂમો પાડી છે એટલા અમે રસ્તા પર ઉતરી આવ્યા છે કે અમારી માંગે પૂરી કરો. અમને અમારો અવાજ કોક તો સાંભળો, અમારો અવાજ કોક તો સંભળાવો. અમે તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપ્યા, કલેક્ટરને આપ્યા, મામલતદારને આપ્યા, બધા છતાં બી અમારું કશું જ નહીં. આ બજેટમાં અમને એવું કે આયુષ્યમાન કાર્ડ તો આમ જનતા પાસે બી છે સાહેબ, બધા પાસે છે. આયુષ્યમાન કાર્ડનો શું ઉપયોગ કરે? અમને 8 રજા માંડ આપે છે. અમે રવિવારની રજા હોય, રવિવારે અને કયા ઉપયોગમાં અમે આયુષ્યમાન ઉપયોગ કરીએ? કારણ કે જો સગર્ભા માતા જ્યારે એ માતા બનવાની હોય છે તો એને સિઝરિંગ કરાવવાનું, એમાં તો એ કાર્ડ ઉપયોગ લાગતું નથી. મારું નામ ચંપાબેન.